હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો માંડવા દાદા હોનું સારું કરે શુભેચ્છા સાથે આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે આવી ગયા છે વાડી આંટો મારવા. તો જો આવો છે અમારો કપા. પપ્પા હે આંટો મારવા આવ્યા છે બે. શું કેવું તમારું? જય માતાજી મિત્રો. તો જો આવા છે ઝીંડવા, જોઈ લો. એકમાં 40 ઝીંડવા હે, તરી 40 ઝીંડવા. કુણપમાં સારો છે અને કપા એકદમ નિરોગી છે. દવા છાંટવાની બહુ જરૂર નથી આમાં. તો બધા કોમેન્ટ કરજો જેવો છે કપા, બરોબર? તો મિત્રો એમાં એવું છે ને કે સવારમાં થોડો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે આપણે આજ ભાનું હરદ હતું. સવારમાં આંટો મારવા આવવાનું હતું, પણ સવારમાં ટાઈમ નહોતો મળ્યો, એટલે બહુ આંટો મારવા આવ્યા છીએ. આપણે જવાનું છે આપણા ગારમાંથી, દેખાતો તમને ખાટલો, બરોબર? આ છે આપણો કૂવો. મિત્રો એટલું પાણી છે, જો દેખાતું છે તમને. કબૂતર છે જોયેલા, એટલું પાણી ભર્યું, ફૂલ કૂવો ભર્યો અત્યારે. આપણે છે ને જવાનું છે આપણી બેઠકે. આપણે આંટો માર્યો એટલે બેઠકે તો આવવું જ પડે, મજા ન આવે. જોઈ લો ચીસોડા. અહીંથી આવો કંઈક દેખાય આપણો કપા. આ છે આપણી વાડી. તો જે આપણે એક શાક ના ઉતારવાનું જીસોડા, તો એ જીસોડા ઉતારે, બરાબર? આપણા જીસોડા ગયા વર્ષના ઉગેલા છે, આપણે નાખ્યા નતા. દેખાય આ બાજુ જઈ હારા હે તો બધા ઘણા મોટા, પણ બધા મોટા હે વધારે. આમો ગઈઢા થઈ ગયા, જોઈ લો. પપ્પાની ઉતારે ગઈઢા થઈ ગયા. થોડાક ઉપર ચડીને લઈ લો. અહીંયા છે જો 2-3 લઈ લો થઈ રહ્યા આપણે. તો મિત્રો આપણે ઉતારી લીધા જીસોડા. આપણે મેળીમાં દર્શન કરવા જવાનું હોય, બરોબર? દાદાની વાડીએ બસ 3 થઈ છે ને. તો આપણે દાદાની વાડીએ પહોંચી ગયા છીએ ને આ છે મેળીમાં મંદિર. કેટલા દિવસના આજે લીમડો છે ને, પાંદડા નીચે પડેલા છે, થોડું સાફ સુફ કરી નાખી. કલો મેળીમાં દર્શન. કોમેન્ટમાં જય મેળીમાં લખી નાખજો. જય મેડીમાં. તો આપણે પણ જો મિત્રો દર્શન કરી લીધા મેડીમાં. તમે પણ દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મેડીમાં લખી દેજો. તો મિત્રો તમને કઈ પ્રશ્ન પૂછવાનો છે, વિડીયો બનાવી રહેજો. જો આ છે દાદાનો કૂવો ને જો આવા કઈક માળા છે. તમારે બધાને કોમેન્ટ કરવાની છે શેનો માળો છે, શેનો માળો છે, બરોબર? કૂવામાં એટલું પાણી જોઈ લો. તો બરોબર, તમારે બધાને કોમેન્ટ કરવાની શેનો માળો હતો. જે મિત્રો આપણે વાડી આંટો મારી લીધો અને હવે જવાનું છે ઘરે. તો આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.